મિત્રો આપણે અહીંયા છીએ અત્યારે હળવદ તાલુકાના કોઈબા ગામે, અને આમ તો હળવદ તાલુકાનું નવા કોઈબા ગામ છે એ સંપર્ક વિહોણું બન્યું છે. અત્યારે આપણે જે જગ્યા ઉપર ઊભા છીએ મિત્રો, આ જૂના કોઈબાનો રોડ છે, મતલબ આ જૂના કોઈબા છે. જૂના કોઈબાથી નવા કોઈબા જઈ શકાય. હવે નવા કોઈબા જવા માટે થઈ અને અહીંયા આગળ એક પુલ બનાવવામાં આવ્યો, તો એ ગામ લોકો કહી રહ્યા છે કે એમાં પણ કંઈક અત્યારે કે ગાબડું પડ્યું એવું લાગી રહ્યું છે. અને હાલ અત્યારે જે છે મિત્રો, એ પુલ ઉપરથી પાણી જઈ રહ્યું છે, તેની સાથે પુલ નીચેથી અહીંયા પણ આપણે જે જગ્યાએ ઊભા છીએ ત્યાં પણ આ તમે જોવો પાણીનો કેટલો પ્રવાહ છે, અને હજી પણ વરસાદ છે એ વરસાદ વરસી રહ્યો છે. નવું કોઈબા છે અત્યારે સંપર્ક વિહોણું બન્યું છે. હળવદ તાલુકાનું આ પહેલું એવું ગામ છે આ વરસાદના કારણે સાવ સંપર્ક વિહોણું બન્યું છે. કારણ કે નવા કોઈબાથી ફરજિયાત આ જ રસ્તો છે કે જે તાલુકાને જોડતો રોડ છે. મતલબ જૂના કોઈબા ગામે આવવું હોય, બીજે ક્યાંય જવું હોય તો આ એકમાત્ર રસ્તો છે. અત્યારે રસ્તો બંધ છે. નવા કોઈબામાં કંઈ પણ પરિસ્થિતિ અત્યારે સર્જાય તો હેલિકોપ્ટર લાવવું પડે એવી સ્થિતિ સર્જાણી છે. આ નવા કોઈબાના જ કેટલાક વ્યક્તિઓ છે, નવા કોઈબાના જ કેટલાક વ્યક્તિઓ છે આપણી સાથે, અને એ આ બાજુના જૂના ગામમાં આવ્યા હતા, ત્યાર પછી અહીંયા ફસી ગયા, મતલબ હવે જઈ શકતા નથી. શું તમારું નામ? મારું નામ દેવજીભાઈ. હા, તો થઈ ગયા હા, તો મોટી વાત. હા, એટલે જ બધા જવાની થઈ ગયા તમારા પપ્પા સવારે કેટલા વાગે? 8 વાગે. તો તમે ગયા ગામ? હું અમદાવાદથી આવ્યા. તો પપ્પાના અગ્નિ સંસ્કાર મતલબ જે એમની વિધિ થતી હોય એ હજી બાકી છે. તમારી રાહ જોવાય. પણ આ પરિસ્થિતિમાં શું કરીએ એને નવા કોઈબા જવા માટેનો એકમાત્ર એક જ રસ્તો, કાંઈ જાય એવું નથી. તો આ પુલ જે છે કઈ રહ્યા પુલમાં વચ્ચે ગાબડું પડ્યું એવું લાગે. ગાબડું પડી ગયું દેખાય છે, આમ ગાબડું પડી જાય. તો હવે પછી જ્યારે પાણી ઓસરશે પછી તમારા પપ્પાની અંતિમ વિધિ તમે કરશો. કેટલા ઘર છે નવા કોઈબામાં? 70 ઘર. અત્યારે માની લીધું કંઈ એવી પરિસ્થિતિ ગંભીર ઇમરજન્સી સર્જાય તો શું કરશો? ઇમરજન્સી થાય શું થાય? દીકરો પોતાના બાપને કાંઈ થાય એવું નથી. અમારે રાહ ત્યાં જોશે શકો ભાઈ, જ્યાં સુધી આ રસ્તો ચાલુ નહીં ત્યાં લગી અમારી રાહ જોશે, ત્યાં લગી ડેડ બોડી એમને જોશે. એમના સગા પુત્ર છે અને એમના કુટુંબ છે. અમદાવાદથી અત્યારે આવ્યા હતા વિધિ માટે, પણ અહીંયા કોઈ પરિસ્થિતિ નથી કે સામાન્ય ગામ અમારા ઘરે જઈ શકીએ પોતાના ઘરે નહીં. તો મિત્રો આ પરિસ્થિતિ છે. આ તમે જો સગા બાપની અંતિમ વિધિ અટકેલી પડી છે, કારણ કે ગામ આખું સંપર્ક વિહોણું બન્યું છે. પુલ ઉપરથી નહીં પણ પાણી જઈ રહ્યું છે. હવે પાણી ઓસરશે ત્યાર પછી એમનો દીકરો ત્યાં આગળ જશે, બાપનું મોઢું જોઈ છે, ત્યાર પછી એમની જે અંતિમ વિધિ થતી હોય એ કરશે. એમ કહી રહ્યા છે કે નવા કોઈબામાં 70 પરિવારો રહેશે. અમે તો ગામના પૂર્વ સરપંચ છે, નવીન કોઈબા, જૂનું કોઈબા બધી એક જ આવે. એક જ મિનિટ. કાકા આ બાજુ રો કાકા. હા કાકા આ બાજુ કાકા મારે ત્યાં કેમેરા. તો મિત્રો અત્યારે આપણે હળવદ તાલુકાના કોઈબા ગામે છીએ ને અહીંયા કોઈબાથી જ નવા કોઈબા ગામે જઈ શકાય તે માટે થઈ અને અહીંયા પુલ કઈ ગયા બનાવવામાં આવ્યા હતા. તો સરપંચે કઈ રીતે ગાબડું કરવું એવું લાગી રહ્યું છે. તેની સાથે એક વ્યક્તિ જે છે એમનો દીકરો છે એના ફાધર લઈ ગયા છે, બધા અંતિમ વિધિમાં આવ્યા છે, જઈ રહ્યા છે. અને 35 જેટલા વ્યક્તિઓ છે અત્યારે અહીંયા ફસાણા છે. મતલબ કે અંતિમ વિધિમાં જઈ શકે તેવી સ્થિતિ નથી, કારણ કે આ પાણીનો પ્રવાહ છે અત્યારે મિત્રો એટલો છે. જ્યાં વર્ષે પણ આ જ પરિસ્થિતિ છે કે ચલાવવું નહીં એવી તો ખોટી અફવા આપણે ન ફેલાવાય. કદાચ તમે ગામના હો તમને વિશેષ ખબર હશે. એટલે ખાસ અમારી પણ લોકોને અપીલ છે. અત્યારે વરસાદ જે છે વરસાદ વરસી ગયો છે, હજી પણ આગાહી છે. હળવદના ઘણા બધા વિસ્તારોમાં તમે જોયું ને એમાંય ખાસ કરીને સારા રોડ ઉપરની પરિસ્થિતિ થોડી વધારે ગંભીર છે. કારણ
વરસાદી પાણી જે છે એ વરસાદી પાણી લોકોને ઓલા ગામમાં. પહોંચ્યા છે. અને અત્યારે આ મિત્રો છે આપણે કોઈબા ગામે હતા અને સ્થળ ઉપર જઈને જ તમને જે છે માંડવાની આદમી બધા. હળવદ તાલુકાનું નવું કોઈબા બન્યું છે. અત્યારે નવા કોઈબામાં જાય છે ત્યાં આગળ. અને બધા અત્યારે સંપર્ક મતલબ કે કંઈ પણ પરિસ્થિતિ સર્જાય ગામ બારે નહીં પણ ઘર બારે એવી પરિસ્થિતિ નથી અત્યારે. અને આ એક સ્વાગત આયા છે 2 કલાક ફસાણા છે. હવે આ જ્યાં પાણી ઓસરશે ત્યાર પછી અહીંયાથી કહી જશે અને 35 વ્યક્તિઓ બધા છે સગાવાલા અને સગો દીકરો પણ છે. એટલે આ બધા અત્યારે અટવાઈને પીડ્યા છે. હવે અહીંયા પાણી ઓસરે ને પછી એમના ફાધરની અંતિમ કરી શકું. આભાર.